આપણે બધાને મુસાફરી કરવી ગમે છે, પરંતુ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં જવું એ આપણા જીવન માટે જોખમી છે. ચાલી રહેલા યુદ્ધ, હિંસા અને રાજકીય અસ્થિરતાને કારણે સરકારો તેમના નાગરિકોને આ જગ્યાની મુલાકાત ન લેવાની સલાહ પણ આપે છે. આ શહેરો એક સમયે સુંદર અને ઐતિહાસિક હતા, પરંતુ હવે તેમનો દેખાવ બદલાઈ ગયો છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે એ કયા 5 શહેરો છે દુનિયાના જ્યાં જવાથી લોકો ડરે છે. પહેલા નંબર પર છે દક્ષિણ સુદાન. દક્ષિણ સુદાન 2013 થી ગૃહયુદ્ધમાં ફસાયેલું છે. રાજધાની જુબા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં એક છે. અહીં નિયમિતપણે સશસ્ત્ર સંઘર્ષ અને હિંસા ફાટી નીકળે છે. પરિણામે વિદેશી નાગરિકોને શહેરની મુલાકાત લેવાની મનાઈ છે અને હાજર લોકોને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવે છે. કાબુલ એક સમયે તેના સુંદર બજારો અને બગીચાઓ માટે પ્રખ્યાત હતું, પરંતુ આજે તે વિશ્વની સૌથી ખતરનાક રાજધાનીઓમાંથી એક માનવામાં આવે છે. બોમ્બ વિસ્ફોટ, હુમલા અને અપહરણ સતત ખતરો છે, ખાસ કરીને પશ્ચિમી દેશોના પ્રવાસીઓ માટે, જેથી શહેરની મુલાકાત લેવાની મનાઈ છે. અલેપ્પો એક સમયે સિરિયાનું સૌથી મોટું શહેર અને કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર. જો કે 2011માં શરૂ થયેલા ગૃહયુદ્ધે આ ઐતિહાસિક શહેરને ખંડેર બનાવ્યું. જ્યારે કેટલાક રહેવાસીઓ પાછા ફરી રહ્યા છે, ત્યારે આ સ્થળ વિદેશીઓ માટે અસુરક્ષિત માનવામાં આવે છે. યમનની રાજધાની સના લાંબા સમયથી રાજકીય અસ્થિરતાની ઘેરાયેલી છે. 2015માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અનેક વિશ્વ ધરોહર સ્થળોને ભારે નુકસાન થયું. આતંકવાદ અને અપહરણનો ખતરો એટલો વધારે છે કે મુસાફરોને શહેરની મુલાકાત લેવા પર પ્રતિબંધ છે. કોંગોનો રાજકીય ઇતિહાસ સતત સંઘર્ષથી ભરેલો રહ્યો છે. તેની વિશાળ રાજધાની કિન્શાસા હજુ પણ અસ્થિરતાથી ઘેરાયેલી છે. સ્થિતિ એટલી બગડી ગઈ છે કે હવે અહીં કેટલાક વિસ્તારોમાં ગોરિલા સફારી પણ સુરક્ષિત નથી. જ્યારે એક સમયે આ જ કારણ હતું કે અહીં મુસાફરો વધારે ખેંચાઈને જતા હતા.